સેક્સ પાવર વધારવાની દવાનો જો તમે ઉપયોગ કરતા હો તો રહેજો સાવધાન, કેમ કે પોલીસે આવા દવા બનાવતી કોલ સેન્ટરને પર્દાફાશ કર્યો છે। કેવી રીતે આ ધમધમતું હતું કોલ સેન્ટર જોઈશું આ રિપોર્ટમાં। રાજકોટ જિલ્લાના ભાયાવદર પંથકમાં પોલીસે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। સેક્સ પાવર વધારવાની દવાઓનો ગેરકાયદે વેપાર કરતી એક ગેંગને ઝડપી પાડી છે। આ ગેંગ માત્ર આ દવાઓ વેચતી નહોતી, પરંતુ ગ્રાહકોને બ્લેકમેલ પણ કરતી હતી। સેક્સ પાવરની દવા લેનારા લોકો સાવધાન। રાજકોટમાં સેક્સ પાવરની દવાના કોલ સેન્ટરનો પર્દાફાશ। સેક્સ પાવરની દવા માટે બ્લેકમેલ કરનારા 9 સકંજામાં। રાજકોટના ભાયાવદર પાસે બાલાજી મેડિકલ સ્ટોરની ઉપરની ઓફિસમાં એક કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી। તેના આધારે રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમે રેડ કરી। આ દરમિયાન કોલ સેન્ટરમાંથી 68,000 રૂપિયાની આયુર્વેદિક દવાઓ, લેપટોપ, કમ્પ્યુટર અને 13 જેટલા મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે। સેક્સ પાવર વધારતી દવાઓ વેચતા અને બ્લેકમેલ કરતા 9 આરોપીઓને ઝડપી લીધા। પકડાયેલા એક પણ આરોપી પાસે કોઈ માન્ય ડિગ્રી ન હોવા છતાં તેઓ પોતાને માન્યતા પ્રાપ્ત ડોક્ટર ગણાવીને ગેરકાયદેસર રીતે સેક્સ પાવર વધારતી દવાઓનું ઓનલાઈન વેચાણ કરતા હતા। દર્શકભાઈ મનસુખભાઈ માકડિયા ભાયાવદરનો રહેવાસી છે। 2-3 વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે અને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુ આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો। તો એના પછી આ 8 માણસો બાકીના હાયર કર્યા અને 7,000 રૂપિયા પર મહિનાની સેલરી આપે છે। और दरेक जो दवानी विक्री थाय एमांथी एने 50 થી 100 રૂપિયા कमीशन आपे छे। एना सिवाय किशन करीने भाई छे जे अमदावादमां काम करे छे, आ एक दवा कंपनीमां काम करे छे। एनी साथे संपर्क कर्यो ने लोको विचार कर्यो कि एवी दवाईओ आपणे ऑनलाइन वेचाण करीए अने मोटो प्रोफिट कमावानो ए लोको कावतरो कर्यो। पछी ए लोको फेसबुक अने बीजा जो सोशल मीडिया प्लेटफॉर्म पर ए लोको एडवर्टाइजमेंट मूक्यो। છેલ્લા 2 મહિનામાં 4,000 જેટલા લોકોનો કર્યો સંપર્ક। માહિતી જાહેર કરવાની ધમકી આપી કરતા બ્લેકમેલ। પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી છેલ્લા 2 મહિનામાં મળી આવેલા ગ્રાહકોના લિસ્ટ સંદર્ભે પણ તપાસ કરવામાં આવી રહી છે। આરોપીઓ દ્વારા છેલ્લા 2 મહિનામાં 4,000 જેટલા લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં કેટલાક ગ્રાહકો રાજકોટના તેમજ કેટલાક ગ્રાહકો ગુજરાતના અન્ય જિલ્લાઓના તેમજ કેટલાક ગ્રાહકો ગુજરાત બહારના હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસની તપાસમાં 27 વર્ષીય દર્શક માકડિયા કોલ સેન્ટર ચલાવતો હોવાનું સામે આવ્યું છે। દર્શક અગાઉ મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો। અગાઉ ભાયાવદર ખાતે રહેતા કિશને મિત્ર દર્શકને સેક્સ પાવર વધારતી દવા વેચી મોટો ફાયદો કરાવવાનો આઈડિયા આપ્યો હતો। ત્યારબાદ બંને મિત્રોએ સેક્સ સ્ટેમિના વધારતી દવાનું વેચાણ કઈ રીતે કરી શકાય તેમજ કઈ રીતે લોકોને ટાર્ગેટ કરી શકાય તે બાબતે પ્લાન બનાવ્યો। એ પછી ફેસબુક પર સેક્સ પાવર વધારતી દવાની જાહેરાત કરવામાં આવી। તે જાહેરાત પર ક્લિક કરતા એક ફોર્મ ખુલતું હતું, જેમાં વ્યક્તિને પોતાની વિગતો ભરવાની રહેતી હતી। આ માહિતી મળતા દર્શક અને તેની ટીમ તે વ્યક્તિનો સંપર્ક કરતી હતી। દવાનો ઓર્ડર કન્ફર્મ થયા બાદ તેની માહિતી કિશનને મોકલતા હતા। કિશન તે વ્યક્તિને દવાની ડિલિવરી કરતો હતો। દવાની ડિલિવરી સમયે જ પેમેન્ટ લેવામાં આવતું હતું। આ સિવાય જો કોઈ ગ્રાહક ઓર્ડર કેન્સલ કરે તો તેની માહિતી જાહેર કરી દેવાની ધમકી અપાતી હતી। આરોપીઓ 120 રૂપિયાની કિંમતની દવા 1200 રૂપિયામાં વેચતા હતા। એકવાર દવા ખરીદનારને તેની માહિતી જાહેર કરી દેવાની ધમકી આપી દવા ખરીદવા દબાણ કરતા હતા, જેના કારણે બદનામીના ડરે ગ્રાહક દવા ખરીદતા હતા। આખો બ્લેકમેલિંગ નો જે છે એ લોકો પાસે કોઈ ડિગ્રી નથી। આ લોકો પાસે કોઈ એમઆર ની, એએનએમ, જીએનએમ કોઈ પણ ડિગ્રી નથી, કોઈ યોગ્યતા નથી ધરાવતા। તેમ છતાં લોકો પોતાની ઓળખ ડોક્ટર તરીકે કે એમઆર તરીકે આપીને દવાનું વેચાણ કરતા હતા કે ભાઈ સર્ટિફાઈડ કંપનીની અમારી દવાઓ છે અને તમામ વસ્તુ મારી માન્યતા પ્રાપ્ત છે, અમે માન્યતા પ્રાપ્ત ડોક્ટર છીએ। તો ઓનલાઈન જ એ લોકો વેચાણ કરતા હતા। આનો પ્રારંભિક પૂછતાછમાં આરોપી કીધો કે 1 વર્ષથી હું કામ કરતો હતો, પર 1 માસ કર્યો પછી બંધ કરી દીધો, પછી 15 દિવસ કર્યો પછી બંધ કરી દીધો, પણ છેલ્લા 2 માસથી એનું કામ કન્ટિન્યુ ચાલુ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં કિશન અમદાવાદની કોઈ દવાની કંપનીમાં કામકાજ કરતો હોવાનું પણ હાલ સામે આવ્યું છે। ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ દવા આરોગ્ય વિભાગ તેમજ FSLને મોકલવાની કામગીરી પણ ચાલી રહી છે।
દવામાં કોઈ વિસંગતતા છે કે કેમ તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. દવા ખરીદનારા લોકોનો સંપર્ક કરી તેમના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવશે. આરોપીઓ વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી પોલીસે આપી છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.